સાગરના બાપુ, સાગરને કઈક સમજાવો ને કે હવે તો ઓલી સેજલને ભૂલી જાય. ક્યાં સુધી આમ સેજલ સેજલ કર્યા કરશે? એને ભૂલવી તો પડશે ને. તમે એને સમજાવો ને કઈક. સાગરની બા, જિંદગીમાં એકવાર જેની હારે નેડો લાગી જાય ને એ આખી જિંદગી નથી ભૂલાતું. અને સાગરને ને સેજલને તે અલગ કરી અને સાગરના કાળજે તે તેલ રેડ્યું છે, તેલ. અરે ડામ દીધા છે, ડામ એના કાળજે. હે ડામ, આ સાગર આખી જિંદગી નહીં ભૂલી શકે, નહીં ભૂલી શકે. સાગરની માં, ભાઈ મને બધી ખબર છે કે નાનપણમાં એનો નેડો એની હારે લાગી ગયો છે, પણ એનો મતલબ એવો નથી કે નાનપણના બે ભાઈબંધ હોય અને મોટા થઈ અને જરૂરી નથી એની હારે જ લગ્ન કરવા. અરે જો આ છપ્પર પગી મારા ઘરમાં આવી હોત ને તો મારા ઘરનું તો ધનોત પનોત નીકળી જાત અને મારો સાગરની હારે ન જાણે નો થવાનું થાત. અરે હું હા એક ની એક વાત લઈને બેઠી છું. તનોત ફનોત નીકળી જાય, તનોત ફનોત નીકળી જાય. અરે એ તો અમથું તમારા ભાગ્યમાં ન લખ્યું હોય ને તો એ સોડી નો આવે ને તોય ધનોત ફનોત નીકળી જાય. કોણ જાણે હું હવે આ મારા સાગરનું થાય. હા બિચારો અત્યાર સુધી તો ગાંડાની જેમ રખડતો હતો, પણ મને લાગે છે હવે તો બિચારો હાવ ગાંડો થઈ ગયો, ગાંડો. એની હાલત હવે મારાથી જોવાતી ન થો, આ તને કહી દઉં છું. અરે હું એની માં છું, માં. હું બધું જાણું, મને નથી ખબર પડતી? અરે જે રસ્તે જાવું જ નથી એનું તમે નામ જ શું કામ લ્યો છો? અને સાગર તો ભલે ગાંડા જેવો થઈ ગયો એમ કયો તમે, પણ તમે બાપ દીકરો ભેગા થઈ અને મને ગાંડી જરૂર કરી નાખશો, મને તો એવું લાગે. ગાંડી તને કોણ કરી શકવાનું? અરે તું તો આખા ગામને ગાંડું કરી એમ છો. હા બિચારી ઓલી સોડીની જિંદગી બગાડી નાખી અને તારા છોકરાની બગાડી નાખી. અહીંયા આય બિચારો હખે જીવતો નથી અને ઓલી સોડીને જ્યાં પવડાવી છે ત્યાં ઈ નહીં જીવી હકે. સાગરના બાપુ, હું તમને શું કહું છું, તમે છે ને સાગર હાટુ જલ્દી હવે છે ને હગા વાલા ગામમાં તમારા ભાઈબંધ દોસ્તાર જ્યાં હોય ત્યાં બધે સાગરની છે ને તમે હગાઈની વાત નાખી દો બધે, એટલે મારો સાગર છે ને જલ્દી બધું ભૂલી જાય અને ઓલી સેજલડીને તો હાવ ભૂલી જ જાય. અરે સાગરની માં, આ મારો સાગર એકવાર મને કહે ને કે બાપા મારે લગ્ન કરવા છે, હા એકથી એક સળિયાથી સોડિયું બતાવું એને, પણ મારો સાગર માનતો જ નથી. એને તો બસ એને સેજલ જોઈએ, સેજલ. બાકી કોઈ હારે એને લગ્ન જ નથી કરવા. તમે મારી વાત સાંભળો. અત્યારે સાગર તમને જવાબ નહીં દે, અત્યારે સાગર મને જવાબ નહીં દે. અત્યારે એ છે ને પ્રેમમાં ભાન ભૂલી ગયો છે, એટલે તમે છે ને એનું જટ ગમે એમ કરી અને હારી છોડી ગોતી અને એનું લગ્ન નક્કી કરી નાખો ગમે ત્યાં, એટલે હવ હારાવાના થઈ જાય. અરે લગ્ન નક્કી કેમ કરવા? પણ આ વરરાજા વગરની જાન તું ક્યાં લઈને જાય? ઈ રાજી થાય તો કઈક ગોતું ને. કેવી વાત કરે છે તું? અરે પણ વરરાજા વગરની જાન ક્યાં લઈને જાય તું? સમજતી કેમ નથી? અરે પણ ગામમાં ગોતવા નીકળો તઈ મારો સાગર વરરાજો બનશે ને, અને વહુરાણી ઘરમાં આવશે ને. જો વહુરાણી ઘરમાં આવશે, એકબીજા મળશે, હળી મળીને વાતું કરશે અને એકબીજાનો જીવ પોરવાઈ જાય છે સાગરનો. એમાં તમે સમજતા કેમ નથી? હવે મારે તમને બધું ઉંમરે સમજાવવું પડે. હા, કાલ સવારે આપણે સાગરની હગાઈ કરશું. હા, અને વળી પછી તું એને કઈક કંકુ પગલા કરવા લાવે અને વળી પછી કઈક દખાવાની કે ચાલુ કરી તું. અરે ના 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 ના, પણ હવે હું આવી સોડી ગોતું જ નહીં ને. હવે તો સુશીલ, સંસ્કારી અને ડાય સોડી નો ગોતું ગામમાં, હું હારા પગલાની જ ગોતું ને. વહુ એવી હું ગોતીશ કે મારું ઘર અભરે ભરે, લક્ષ્મી જેવી છોકરી. તમે છે ને વાતુમાં ખોટો સમય ન બગાડો અને જાઓ ગામમાં, તમે તપાસ કરો, જાઓ. હા, તું પૌણીને આવી ત્યારે સુકન્યાળ પગલાની જતી ને? હું પૈણીને આવી ને ઘરમાં ત્યારે છે ને તમારા ઘરમાં ખાવા ખીચડી નહોતી, ભૂલી ગયા બધું? કેવા દિવસો મેં કાઢ્યા. અરે એક એક ટંક ખાવાના ફાફા પડતા હતા ઘરમાં. આ જોતા નથી
અત્યારે ઘરના ઘર, જમીન, મકાન, વાડી આપણા ઘરમાં હું નથી અત્યારે. એ બધું પહેલેથી હતું. આ ખાલી બદલ્યું ને તો આ નળિયા હતા ત્યાં તાબુ ચૂસ. બાકી બધું એનું ઈ છે. હવે મારે છે ને તમે આપણું ક્યાં ઉખેડીને બેઠા, અત્યારે સાગરનું કરો ને. તમે જાઓ જટ. બાપુ, હા બોલ ને બેટા. મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે? હા તો બોલ. તું એટલો બધો મૂંઝાઈ કેમ ગયો છો? અમુક વાત એવી હોય ને કે એ કહેતા જીભ ન ઉપડે, પણ હવે છે ને હવે મારે તમને આ વાત કરવી જ પડશે. જો બેટા, તારા મનમાં જે કાંઈ મૂંઝવણ હોય ને એ તું મને દિલ ખોલીને કરી દે. હું તારો બાપ છું બેટા, તારી મા તો નથી. અરે મેં તને નાનાથી મોટો કર્યો છે, મા બાપનો બેયનો પ્રેમ આપ્યો છે. તો તારા મનમાં બેટા જે હોય ને એ મને કહી દે. કહું છું બાપુ, સેજલ જ્યારથી મારી હારે પરણીને આ ઘરમાં આવી છે ને હા, ત્યારથી નકરી રોવે જ છે. રોવે છે? હા, મેં એને પણ બેટા હું કામ રોવે છે તારે એને પૂછવું તો જોઈ. કેટલી વાર પૂછું, બહુ એટલે બહુ સાચી વાર મેં પૂછ્યું. પણ બેટા મારી વાત સાંભળ, રોતી હોય ને તારે બેટા એને પૂછાય કે તારા કાકા કાકીનું ઘર સાંભળ્યું છે, તારે 5-15 દી રહેવા જવું છે તો તે કે હું મૂકી જાવ એમ તારે બેટા કહેવું જોઈએ. મારી રીતે બાપુજી મેં બધું એને પૂછી લીધું. તો હું પણ કહે છે? હું કહું, એ છે ને આ લગ્નથી ખુશ નથી. હું? હા. સેજલ આ લગ્નથી ખુશ નથી? નહીં. અરે આવું કેવી રીતે બની શકે બેટા? હે? બની ન કે પણ બની ગયું છે. પણ હું કહું છું કે જે હોય, હા આ લગ્ન કર્યા બરોબર, પણ એનું મન આપણી ઘરે નથી લાગતું. તો હું કહું, કોકની દીકરીને આપણે આમ દુખી તો ન જોઈ એકવી, અને એવા તો તમે મને સંસ્કાર નથી આપ્યા. એટલે બેટા તું આ શું વાત કરે છે મારા દીકરા? હા, સેજલ આ ઘરમાં સુખી નથી અને તારી હારે લગ્ન કર્યા નથી, બિલકુલ રાજી નથી, એવું તું કહેવા માંગે છે? હા, અમે પતિ પત્નીની જેમ રહેતા જ નથી. આ શબ્દ મારે તમને તો ન કહેવાય, પણ મારા બા જીવતા હોત ને તોય હું એને કહું. એટલે આ વાત મેં તમને કરી. બેટા આ તું શું વાત કરશો મારા દીકરા? હવે આનું મારે કઈક કેવો રસ્તો કાઢવો એ મને કઈ સમજાતું નથી. તમે જરીક પૂછી જુઓ ને. આપણે 13 વાગ્યા તેથી તમે કીધું તું ને કે આજથી તમ તારે હા મારી દીકરી છે, તો તમે હારા તરીકે નહીં, તમે એક બાપ તરીકે એને પૂછો ને તો કાંક બોલે. કોઈ વાંધો નહીં બેટા, હવે તું ઉપાધિ કરમાં. સેજલ મારી દીકરી જેવી જ છે. મારી દીકરીને હું એક હારા તરીકે નહીં પણ એક બાપ તરીકે પૂછાય. સેજલ હું જાઉં છું. તમે હા સેજલ બેટા આ બાજુ આવ્યો તો બેટા. સેજલ બેટા હું તને કયા શબ્દમાં કહું? કેમ બાપુ, કઈ કામ હતું મારું કે મારથી કઈ ભૂલ થઈ? નહીં બેટા, તારાથી કોઈ ભૂલ નથી થઈ, પણ આ મારો દીકરો હમણાં મને એક વાત કરી ગયો ને એટલે મારે બેટા તને કંઈક પૂછવું છે. બેટા આ લગ્નથી તું રાજી નથી? નહીં બાપુ, એવું કાંઈ નથી. બેટા હું સમજી શકું છું કે હું તારા એક હારા તરીકે તને પૂછું છું, પણ મારી દીકરી તું એક વાત ને એ ધરપત રાખજે.
મેં તારા કાકાને કીધું છું ને કે હું સેજલનો હારા નહીં પણ એક બાપ અને માં બેયનો હું પ્રેમ આપીશ અને મારી દીકરી બનાવીને રાખીશ. એટલે બેટા આજે હું તને હારા તરીકે નથી પૂછતો, એક આ તારા બાપ તરીકે હું તને પૂછું છું. બેટા તારા મનમાં જે કાંઈ હોય ને એ મને કહી દે. દિલ ખોલીને બેટા વાત કર કે આ ઘરમાં તારું મન કેમ નથી લાગતું. કે તમારી સીપ નથી ઉપડતી બાપુ. બેટા મેં કીધું ને હું તારો બાપ છું અને એક દીકરી બાપને ન કહે તો બીજા કોને કહે? બોલ બેટા બોલ. જો તમે મને બાપ થઈને પૂછતા હોવ ને તો મારા મનમાં મારા અંતરપટમાં જે ખારો દરિયો વલોવાઈ રહ્યો છે ને આટલા ટાઈમથી એ તમારી આગળ ઢળવું છું. પછી તમારે મને જેવી ગણવી હોય એવી ગણજો. નહીં મારી દીકરી તું આવા વેણ ન બોલ. હું તારો બાપ છું અને આખી જિંદગી તારો બાપ જ બનીને રહે. પણ તારા મનમાં જે હોય ને એ દિલ ખોલીને મને કહી દે દીકરા. બાપુ આ વાત મારા ને અશોકના લગ્ન પહેલાની છે. હા બોલ. હું નાની હતી તે મારો બાળપણનો ભેરો એક હતો. અમે હારે રમીને મોટા થયા અને અમારા મન એકબીજા હારે જોડાઈ ગયા હતા. ખૂબ અરમાનો જોયા હતા એકબીજા હારે લગ્ન કરવાના. ખૂબ સપના સજાવ્યા હતા પણ એની હારે મારા લગ્ન નો થઈ કા. બેટા તારા લગ્ન એની હારે કેમ નો છે? તું એમ કહેશો કે બાળપણની હારે મોટા છે એકાબીજાનું મન લાગી ગયા તો બેટા તારા લગ્ન એની હારે તારા કાકાએ કેમ ન કરાવ્યા? પણ સાગર ના બા મને અપશુકન્યા માનતા હતા. એ મને એના દીકરા હારે પરણાવવા માંગતા જ નહોતા. એવું માનતા હતા કે જો એના આંગણે હું પગ મૂકીને તો એની લીલી વાડી બળી જાય. ભગવાન કેવા કેવા માણસો થાય છે દુનિયામાં. એક દીકરીને અપશુકન્યા ગળે છે. બેટા તું રોવાનું બેન કર. બેટા આગળ બોલ. તારા મનમાં જે હોય મને કહી દે. હટ બાપુ આ ઘરમાં સેદુનો મેં પગ મૂક્યો ને સેદુનું મારું મન નથી માનતું. ઠીક છે તમે મને દીકરી માનતા હશો, તમારો તો કોઈ ગુનો નથી. પણ આ ફળીએ મારો પગ ભારે પડે છે. નથી અશોકને હું પતિના રૂપમાં જોઈ શકતી કે નથી મારા મનની વાત એને કહી શકતી. હું ક્યાં જાઉં? મારા કાકા કાકી ભાઈ નથી રહી શકતી. બહુ કોશિશ કરી હતી કે સાગરના માવતર માની જાય પણ એ નો માન્યા. મારી વાત સાંભળ મારી દીકરી. આજથી હું તારો બાપ છું, તારા હારા નથી. મારી દીકરી તારી જ્યાં ઈચ્છા છે ને ત્યાં હું તને પરણાવે. પણ તું રોવા મારી દીકરી. હું તને દીકરી માનું છું મારી દીકરી. બસ મારી દીકરી કરવાનું બંધ કર. હાલ ઘરમાં હાલ ઘરમાં હાલ બેટા. હાલ બસ. બેટા સાગર, આ ક્યાં સુધી તું આમ નામ જ રહીશ? અરે હવે તો એના લગ્ન પણ થઈ ગયા. રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ બેન. વડીલ તમારી ઓળખાણ ન પડી. વડીલ તમારી વાત તો એકદમ વ્યાજબી છે. તમે કોઈ મને ઓળખતા તો નહીં હો, પણ કોઈ વાંધો નહીં. મારી ઓળખાણ હું મારી હાથે જ આપી દઉં. ભાઈ તમે તમારા દીકરા સાગરનું હક પણ કર્યું છું સેજલ નામની છોકરી યારે. એ તો યાદ હશે ને? હા યાદ છે.
બેન તમને યાદ હશે ને? યાદ છે પણ ઈ બધી વાત અરે તમારે છે બેન, તમે નિરાશ રાખો. બધી જ વાતનો ખુલાસો કરું છું. આ ઈ જે સેજલ દીકરી છે ને એના લગ્ન તો થઈ ગયા છે, એ તો તમને ખબર છે. આ તો સેજલના હાહરા છું હું. અને બેન મારે તમને બે શબ્દ કહેવાના છે. આ બધાને મારે કઈ કહેવાનું રહેતું નથી અહીંયા આવીને, પણ ખાસ તમને કહેવા જ આવ્યો છું. તમે શું કહેતા હતા એ દીકરીને? કે ઈ દીકરી અપશુકન્યાળ છે, જન્મતા આવે તેના મા બાપને ભરખી ગઈ છે, અને જ્યારે કંકુ પગલા પાડ્યા ત્યારે એના પગલા અપશુકન્યાળ છે. ઈ જો મારા દીકરા પરણશે ને તો આ ઘરનું ધનોત પનોત નીકળી જાય, બરબાદ થઈ જાવ અમે. એવું કીધું તું? પણ તમે ઈ બધું મને અત્યારે સંભળાવવા આવ્યા છો? હા, સાંભળો હવે. તો હવે તમે વિચાર કરો. ઈ સેજલ દીકરીને મારા દીકરા અશોકારે મેં પરણાવી. તમને ખબર છે ઈ દીકરીના પગલા મારા ઘરમાં પડ્યા ને ઈ પછીની વાત તમને કરું કે આજે બહુ જમાના વખતથી 500 વીઘા જમીન મારી હતી ને ઈ લોસામાં પડી હતી, અને ઈ આ દીકરીના પગલા પડ્યા ને એટલે ઈ લોસો મટી ગયો અને કેસ હું જીતી ગયો. 500 વીઘા જમીન મારા હાથમાં આવી ગઈ છે. એટલે અત્યારે તો અમે દૂધે નાઈ એમ કહી ને તોય બરોબર છે. હવે તમે મને એ વાતનો જવાબ આપો, આમાં એ સેજલ દીકરી અપશુકન્યાળ કેવી રીતે સાબિત થઈ? પણ કોઈ વાંધો નહીં, એનો જવાબ હું આપી દઉં છું. અને તમને કદાચ એમ થતું હશે કે અટાણે અહીંયા આવીને આ બધી વાત શું કામ કરો છો? હા પણ હું તમને ઈ જ કહું છું, ઈ બધી વસ્તુ અમને કહેવાથી શું ફાયદો? ફાયદો છે, તમને નથી. આ દીકરા સાગરને ફાયદો છે. બેટા સાગર, તું સેજલને ચાહતો હતો ને બેટા, એની હારે લગ્ન કરવા માંગતો હતો. મારી વાત ખરી છે? અરે વડીલ, આ જો મારો દીકરો માંડ માંડ એ સદમામાંથી બહાર નીકળે છે, અને તમે પાછું આ દાજા ઉપર ડામ દેવા આવ્યા છો. વડીલ, તમારા દીકરાને સદમામાંથી બહાર કાઢવા માટે જ હું આવ્યો છું. એટલે તમે બીજા બધા વિચાર પડતા મૂકી દો અને હું કહું ને એ શાંતિથી સાંભળો. બેટા સાગર, હવે હું તને પૂછું છું, તારે સેજલ હારે લગ્ન કરવા છે? કાકા, હા હું બોલી રહ્યા છું તમે. હા બેટા, હું એકદમ હાચું બોલું છું. અરે પણ એ શક્ય નથી હવે. શક્ય છે બેટા, શક્ય છે. કેવી રીતે? કારણ કે સેજલે તો મારા દીકરા હારે લગ્ન કરી લીધા છે. હા બેટા, મારે છે ને કોઈનું ઘર નથી ભાંગવું. એ માનું વાત છું કે હું સેજલને બહુ પ્રેમ કરું છું, એની વગર રહી શકું એમ નથી. પણ એનો અર્થ એ નથી કે હું કોઈનું ઘર ભાંગું. બેટા, આમાં કોઈના ઘર ભાંગવાનો સવાલ નથી. મારી વાત તું ધ્યાન દઈને સાંભળ. બેન, તમને એ પ્રશ્ન થતો હશે મનમાં કે સેજલને એના દીકરા હારે પરણાવી દીધી છે, તો હવે આવી વાત શું કામ કરતા હશે? તો એનો જવાબ હું તમને દઈ દઉં છું. આ સેજલ જ્યારથી પરણીને મારા ઘરે આવી છે ને, મારા દીકરા હારે પરણીને, ત્યારથી એણે એનો સંસાર જ નથી માંડ્યો, અને એણે બધી વાત મને કરી દીધી છે. આ શું કહો છો તમે? હા બેન, સેજલને મેં પૂછ્યું, એના હારા તરીકે નહીં પણ એ દીકરીનો બાપ બનીને મેં પૂછ્યું કે બેટા તને તકલીફ શું છે? ત્યારે એ બિચારી દીકરી બહુ રોવા મળી. એણે મને બધી વાત કરી દીધી. એટલે મેં મારા દીકરાને કીધું, અત્યારે સેજલનો બાપ બનીને તમારે ઘરે આવ્યો છો, અને મારો દીકરો અશોક એનો ભાઈ બનીને બેઠો છે. આ હું બોલો છો તમે? હા બેન, એટલે બેટા હવે હું તારો જવાબ માંગુ છું. તારે સેજલ સાથે લગ્ન કરવા છે? હું એક તારી હાની વાટે બેઠો છું બેટા. બેટા સેજલ, દીકરી સેજલ, બાપુ, બસ મારી દીકરી, હવે તારા રોવાના દિવસો નથી, હવે તારા ખુશીના દિવસો છે. બેટા, મારી દીકરીનો હાથ તું ચાલે ને? જા બેટા. હવે દીકરા,
બેટા સેજલ, તું મારી દીકરી છો. આજથી આજથી આ સાગરનો હાથ, સાગરના હાથમાં હું તારો હાથ સોંપું છું. બેટા સાગર, મારી દીકરીને તું અપનાવીશ ને, એને દુખી નહીં થવા દે ને. ના કાકા, હું સેજલને ક્યારેય દુખી નહીં થવા દો, ક્યારેય નહીં. વેવાય, હવે તો હું તમને વેવાય કહી શકું ને, તમે મારી દીકરીને અપનાવશો? વડીલ, ખરેખર તમે બહુ મહાન માણસ છો કે તમારા ઘરની વહુવારું ને એક બાપ બનીને સાસરે વળાવવા આવ્યા છો. બેન, ખાસ કરીને હું તમને પૂછું છું, તમારી રજા સિવાય આ શક્ય નથી. મારી દીકરી તમારા ઘરની વહુ બને એમાં હવે તો તમને કોઈ વાંધો નથી ને? બસ બસ, વહુ નહીં, દીકરી જ છે ઈ મારા ઘરની. પણ હું જ મારી દીકરીને સમજી ન શકી અને જેમ તેમ ન કહેવાના વેણ એને મેં કીધા છે. પણ બેટા, આજથી તું આ ઘરની વહુ નહીં પણ દીકરી છો, અમારા ઘરની લક્ષ્મી છો બેટા. બસ, મારે આ જ શબ્દ સાંભળવાના હતા. બેટા, એ મારી ફરજ પૂરી થઈ. આજથી આ જ તારું ઘર છે અને આજથી હું તારો બાપ. તને કાંઈ પણ જરૂર હોય તો તારા બાપને યાદ કરશે, તારે આંગણે આવીને ઊભો રહે. ભાઈ, હવે હું રજા લઉં. બેટા, આશ્વિને રહેજે. તમારું ધ્યાન રાખજો બાપુ. હા બેટા. બેન, મારી દીકરીને આશ્વી લેજો. હવે એની તમે કોઈ ચિંતા ન કરતા. ઠીક છે. રામ રામ. રામ રામ. હવે તો ખુશ ને બેટા તું? એકવાર હસ તું મારી અમે સાગર.